નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. જે વિદ્યાર્થીઓને બીએ મેજર સાયકોલોજી અથવા તો માઇનોર સાયકોલોજીમાં મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિઓ અથવા તો મનોવિજ્ઞાન પરિચય 2 પુસ્તક ભણી રહ્યા છે તેઓ માટેનું એક ચેપ્ટર સ્મૃતિ અથવા તો સ્મરણ વિશે આપણે ભણી રહ્યા છીએ અને એનો અગત્યના અથવા તો આઈએમપી પોઈન્ટમાંથી છેલ્લો પોઈન્ટ અથવા તો સ્મૃતિ ચેપ્ટરનું છેલ્લું લેક્ચર આજે આપણે ભણશું. જી હા, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ અથવા તો સારી યાદશક્તિ માટેના સૂચનો. સ્મૃતિ સુધારણા, હવે જો જ્યારે યાદશક્તિની વાત આવે, મેમરીની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોને એવી ઈચ્છા હોય છે કે એમની યાદશક્તિ સારી કઈ રીતે બને, અથવા તો હું એમ પણ કહી શકું કે સારી યાદશક્તિ અથવા તમને બધું કડકડાટ યાદ રહે એના માટેના અલગ અલગ પ્રકારની ઘણી બધી દવા આવે છે કે જે કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. લોકો પોતાની મેમરી વધારવા એ દવાઓ લે છે, અથવા તો એવા ઘણા બધા સેમિનાર હોય છે કે એવી ટેકનિક તમને શીખવશું અને 2000 4000 આ રીતના ફીસ વસૂલ કરી અને એ લોકો પણ લાખો રૂપિયા કમાય છે. તો સારી સ્મૃતિ અથવા તો સારી યાદશક્તિ એ વેલ્યુએબલ છે, એ સ્પષ્ટ વાત છે. અને આજે આપણે એકદમ પ્યોરલી સાયકોલોજી બેઝ ઉપર કેટલાક સૂચનો કે જેના દ્વારા તમારી મેમરી સુધરી શકે, તમારી યાદશક્તિ સારી થઈ શકે. અને આ તમારે પેપરમાં આઈએમપી પણ છે અને તમને પોતાને અંગત રીતે કદાચ ન પૂછાય તો અંગત રીતે કાયમ કામ આવે એવા મુદ્દો પણ છે. કોઈ પણ જે મનોવિજ્ઞાન નથી ભણતા એમના માટે પણ આ ઉપયોગી મુદ્દો કહી શકાય. તો ચાલો આપણે શરૂ કરીએ સ્મૃતિ સુધારણા માટેની પ્રયુક્તિઓ સમજવાનું. સૌથી પહેલાં કેટલાક મુદ્દાઓ આપેલા છે. મનોવૈજ્ઞાનિકોએ પ્રયોગ કરીને કેટલાક મુદ્દાઓ આપેલા છે સ્મૃતિ સુધારણા માટે. એમાં પહેલો મુદ્દો છે ઈચ્છાપૂર્વક શીખવું. હવે જુઓ, આપણે જે શીખીએ છીએ એ કોની ઈચ્છાથી શીખીએ છીએ, આપણી પોતાની કે પછી કોઈની. અને જ્યાં સુધી એવી એક નાનીકડી કહેવત પણ છે કે તમે ઘોડાને જબરજસ્તી નદી સુધી તો લઈ જઈ શકો પણ એ પાણી તો ત્યારે જ પીશે કે જ્યારે તરસ્યો હશે. તો જ્યાં સુધી તમારી પોતાની ઈચ્છા ન થાય, તમને તમારા ભણવાના પુસ્તકો એ નક્કામાં થોથા લાગે, અથવા તો તમે જે વાંચો છો અથવા જે શીખો છો, જે ભણો છો એ તમને સમય બગાડનારું લાગે તો તમે નથી શીખવાના. પણ તમને એમાં રસ હોય, તમને એમાં આનંદ આવતો હોય, તમારા કલાકો એમાં ક્યાં નીકળી જતા હોય, જેમ કે હું અત્યારે ભણાવું છું તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ મને ક્યાંક ભણાવવાનું મળી જાય તો તબિયત ખરાબ હોય ત્યાં સારી થઈ જાય. તો આ રીતે આટલી ઈચ્છા કે જ્યારે ઈચ્છા હોય તો એ યાદ વધુ રહી જશે. પણ જે વસ્તુ નથી ગમતું, ધરાર થાય છે, ભારપૂર્વક થાય છે, જબરજસ્તી થાય છે, તો એ યાદ રહેતું નથી, એ જલ્દી ભૂલી જાય છે. તો પહેલું ઈચ્છાપૂર્વક શીખવું. જુઓ, મુદ્દા ઘણા બધા છે, પ્રશ્ન હોય એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. મુદ્દાઓ તો ચોક્કસ એવું લાગે તો એક વખત બધા મુદ્દા યાદ રહી જાય, બધા ઉપર લખી જ નાખવા, પછી ભલે 4 જ મુદ્દા સમજાવો પણ એ બાને પરીક્ષકને ખબર પડી જાય કે તમને કમ્પ્લીટ ખ્યાલ છે. બીજું, સમજણપૂર્વક શીખવું. હવે જુઓ, જે તમે શીખો છો એ ગોખવાથી શીખો છો કે સમજીને શીખો છો. ઘણીવાર એવું બને કે અમુક વિભાવનાઓ, અમુક જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ તમે સમજી લ્યો તો એ કાયમ માટે યાદ રહી જતા હોય. પણ એ જ્યારે ગોખવામાં આવે, પછી એ કોઈ પ્રમેય હોય કે કોઈ પણ વિષય, તો એ ગોખવામાં આવે તો એ ક્યારેક ભૂલાઈ જાય. ઘણીવાર એવું થાય છે કે એક શબ્દ યાદ કરે ને પછી કડકડાટ યાદ આવી જાય. તો એનું કારણ શું? એ ગોખેલું છે. અને ગોખેલું ખરાબ છે એમ પણ હું નથી કહેતો, પરીક્ષામાં ક્યાંક ગોખવું પણ પડે. પણ જે વસ્તુ સમજી શકાય એમ હોય અને સમજી લેવામાં આવે તો એ વધુ યાદ રહે છે. સ્મૃતિ સુધારણાની વાત કરીએ છીએ આપણે તો વધારે કેમ યાદ રહે એના દરેક મુદ્દાઓ આવશે. ત્રીજું, આંતર પદ્ધતિ. હવે જુઓ, પહેલાં તો પદ્ધતિ એટલે ટેકનિક. તમે કઈ રીતે શીખો છો? ઘણા લોકો વાંચીને શીખે, ઘણા લોકો એની વસ્તુ લખીને શીખે, પ્રશ્ન લખે, પ્રેક્ટિસ કરે. ઘણા લોકો કટકે શીખે, આખું કાવ્ય હોય તો 2 પંક્તિ દ્વારા શીખે, ઘણા લોકો આખું કાવ્ય વાંચે. તો કઈ પદ્ધતિ? અને એમાં આંતર પદ્ધતિ એટલે 1-2 પદ્ધતિ એકારે. એક કાવ્ય છે, પહેલાં તમે કટકે શીખા, પછી તમે આખું વાંચીને શીખા, પછી તમે મુખપાઠ કરો, બરાબર? જે વાંચેલું છે બુક બંધ કરીને બોલો એકલા. તો આ રીતે 3-4 જેટલી વધુ પદ્ધતિઓનો ઉપયોગ થશે
એટલું યાદ વધુ રહેશે. તો પહેલાં 3 મુદ્દા ઈચ્છા હોય, સમજણ હોય અને પદ્ધતિ સારી હોય. ત્યાર પછી બીજા 3 મુદ્દા નિર્ધારિત લક્ષ્ય. તમે શા માટે ભણો છો, તમે શા માટે શીખો છો. જે લક્ષ્ય સાથે કોઈ વસ્તુ શીખતા હોય. જો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે BA કરવા આવે છે અને એમાંથી બહુ ઓછા એવા હોય છે કે જેને ફિક્સ હોય છે કે કઈ રીતે એને મારી પોતાનો જ મને એક કિસ્સો યાદ આવે છે કે અમે જ્યારે 12મું ભણતા તો અમને ખબર નહોતી કે અમે શું કામ ભણીએ છીએ. જ્યારે અમારા એક મિત્રને ખબર જ હતી, એ વારંવાર કહેતો કે મારે 12મામાં 85% લેવા છે અને PTC કરવું છે. તો એને 85 ઉપર આવ્યા અને અમને કંઈ ખબર નહોતી કે અમારે શું કરવું છે. એ પણ તો અમારે 55 જ આવ્યા, બરાબર. મારે 55% જ છે 12મામાં. તો કદાચ તમારે પાછલા વર્ષોમાં કોઈ ઓછા ટકાવારી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે હું સરસ મજાની ક્લાસ 2ની નોકરી કરું છું. 12મામાં 10મામાં બે 55% જ છે. એટલે નિર્ધારિત લક્ષ્ય જુઓ તો સારું એક ફિક્સ લક્ષ્ય હોય, ધ્યેય હોય, ગોલ હોય તો એ વસ્તુ તમને વાંચવાની, યાદ રાખવાની મજા આવશે. પણ બસ વાંચવા ખાતર વાંચીએ છીએ તો એમાં યાદ ન રહે. ત્યાર પછી પુનરાવર્તન. આપણે આ સ્મૃતિના આગલા લેક્ચર્સમાં શીખી ગયા કે ટૂંકા ગાળાની મેમરી, લાંબા ગાળાની મેમરી ક્યારે બને કે એકની એક વસ્તુ વારંવાર રિકોલ કરવામાં આવે, પુનરાવર્તન કરવામાં આવે, બરાબર. શીખવાની વ્યાખ્યા પણ જ છે કે અનુભવ અને મહાવરાના કારણે વર્તનમાં થતું સાપેક્ષ અને કાયમી પરિવર્તન થતું. મહાવરો એટલે પુનરાવર્તન. તો અનુભવ અને મહાવરો, પુનરાવર્તન. એક વસ્તુ જેટલી વાર વધારે તમે અભ્યાસ કરશો, કરત અભ્યાસ જળમતી હોત સુજાન, બરાબર. જેટલી વધુ વાર તમે વાંચશો, જેટલું વધુ વાર તમે તૈયારી કરશો એટલું તમારે યાદ વધુ રહેશે. ઘણાને જુઓ સંસ્કૃત ન આવડતું હોય, ઘણા અભણ લોકોને, પણ હનુમાન ચાલીસા અથવા તો રામાયણના દોહા મોઢે હોય. શું કામ? પુનરાવર્તન. તો એકની એક વસ્તુ જ્યારે કાંઈ પણ વિચાર્યા વગર વારંવાર દોહરાવીએ તે યાદ રહી જાય છે. સામાન્ય ગતિથી શીખવું. હવે જુઓ તમારી પોતાની લય કેવી છે. બહુ ઉતાવળ કરવા જાય તો ભૂલાઈ જાય, બરાબર. સાવ ધીમે ધીમે નહીં, પણ સામાન્ય, મીડિયમ, મધ્યમ ગતિ. તમારી પોતાની જેવી લય છે એ પ્રમાણે તમે જ્યારે શીખો તો એ વધારે લાંબા સમય સુધી યાદ રહી જતું હોય છે. ત્યાર પછી 7મો મુદ્દો સાહચર્યનો ઉપયોગ. જો સાહચર્ય એટલે શું એ શીખવી દઉં. બહુ ખૂબ જ અગત્યની બાબત છે કે જોડાણ, બરાબર. બે વસ્તુ જ્યારે જોડાણ પામે એ વધારે યાદ રહી જાય. હું તમને એક નાનકડું ઉદાહરણ દઉં કે તમે બહાર નીકળ્યા છો બજારમાં, 5-6 વસ્તુ લેવાની છે. દાખલા તરીકે સિગરેટ લેવાની છે, કોઈએ મગાવી છે તમારી પાસે, તમે તો નથી પીતા મને ખબર છે. તો સિગરેટ કોઈએ મગાવી છે, કોઈએ મમરાની થેલી મગાવી છે, કોઈએ બૂટ પોલિશ મગાવ્યું છે અને કોઈએ દવા મગાવી છે. હવે જો બધું એકબીજાથી જુદું છે તો ક્યારેક એવું બને કે તમે આમ યાદ રાખીને જાઓ તો એકાદી વસ્તુ ભૂલાઈ જાય. પણ હવે તમને હું ટેકનિક કહું કે તમે ABCD, બરાબર, આ રીતે તમે યાદ રાખો. A સિગરેટ, B મમરાની થેલી, C બૂટ પોલિશ અને D દવા. જુઓ હવે તમને એક પણ વસ્તુ ભૂલાવાની શક્યતા ઘટશે, કારણ કે તમે જુઓ જોડી દીધું આખું, એક ફિક્સ જોડાણ થઈ ગયું, એક ચેન બની ગઈ. તો જેટલું જોડાણ વધારે તમે કરી શકશો જે કોઈ પણ વસ્તુનું, દાખલા તરીકે તમારે ભણવાની સામગ્રી છે તો 5 મુદ્દા હોય, હમણાં જ આપણે 5 મુદ્દા કીધા, તો 5 મુદ્દા તમે કોઈ સફર સાથે જોડી દો કે ભાઈ જૂનાગઢથી રાજકોટ જવું હોય તો વચમાં જેતપુર આવે, ગોંડલ આવે અને રાજકોટ આવે જૂનાગઢથી. તો જૂનાગઢ એટલે શીખવાની પ્રેરણા, પછી જેતપુર એટલે નિર્ધારિત લક્ષ્ય, ગોંડલ એટલે શીખવાની જુદી જુદી પદ્ધતિ અને રાજકોટ એટલે સાહચર્ય. તો આ રીતે જો તમે કરો તો તમને તરત જ યાદ રહી જાય. ટૂંકમાં એક કોઈ પણ પ્રકારનું ચેન બનાવો, જોડાણ કરો, અને જેટલું તમે ટૂંકમાં કલ્પના અને યાદશક્તિ બંને સાથે છે, બરાબર. એ આપણે એના પછીના મુદ્દામાં વાત કરીએ, પણ અત્યારે જોડાણ એટલે સાહચર્ય. તમે જુઓ તમારા પોતાના જૂના ગામમાં જાઓ, અત્યારે બીજા ગામ રહેતા હોય કદાચ, તો જૂના ગામમાં જાઓ ને તો જ્યાં જ્યાં તમે જે ગલીમાં નીકળો ત્યાં તમને એક યાદ હશે, બરાબર. એ શું છે? જોડાણ, સાહચર્ય. કે અહીંયા મેં પાણીપુરી ખાધી હતી,
અહીંયા મારે આ રીતના મેં આ દુકાનેથી ચપ્પલ લીધા હતા જે મને ખૂબ ગમતા. આવું ઘણું જોડાણ હશે તમારે. તો આ જ રીતે તમે ભણવાની બાબતોમાં પણ જોડાણ કરો તો એ વધારે યાદ રહેશે. એક આડ વાત પણ મગજમાં આવે છે ભણાવતા ભણાવતા કે ભાઈ તમારા જેવા યુવાનો હોય, એક ઉર્મિઓ ફૂટતી હોય. મેં હમણાં કીધું ને ભાઈ અહીંયા મેં પાણીપુરી ખાધી હતી, તો મનમાં એક ઉર્મિઓ ફૂટતી હોય. મોટાભાગે તરુણાવસ્થાનો સમયગાળો, તોફાનની ઝંઝાવતનો સમયગાળો હોય. તો ઘણીવાર અમે ક્લાસમાં આટા મારતા હોય અને અચાનક કોઈનો ચોપડો હાથમાં આવી જાય ને છેલ્લું પાનું આપણને એવી ટેવ હોય, જુઓ ઊંધેથી જોઈએ તો પહેલું જોઈએ તો વાંધો નહીં, ભણવાનું લખ્યું, પણ છેલ્લું પાનું ખોલીએ આમ પૂઠું અને એ શાયરી લખી હોય. એમાંની એક શાયરી કંઈક એવી હતી કે આ રસ્તેથી નીકળતા થઈ એક જૂની યાદ તાજી, આ લારીમાં ઊભા ઊભા ખાધી તી મેં પાઉંભાજી. તો આવા જોડકના વિદ્યાર્થીઓ બનાવતા હોય છે. લખવા બેઠો તો ચાંદ ઉપર શાયરી, ત્યાં પાછળથી આવીને બાપાએ એક માયરી. તો આ રીતે જોડાણ, સાહચર્ય, બરાબર. આ ગલીમાં નીકળતા થઈ એક જૂની યાદ તાજી, આ લારીમાં ઊભા ઊભા ખાધી તી મેં પાઉંભાજી. તો જોડાણ, જેટલું જોડાણ કરી શકશો એટલું યાદ રહી જશે, બરાબર. એ તમારા જીવનના ક્રમ વિશે, કોઈ સફર વિશે, ABCD વિશે ગમે તે જોડાણ કરીને શીખો, કલ્પના કરો, જુઓ. તમને જે દેખાતું હશે ને યાદ રહેશે, મુદ્દા એમને યાદ નહીં રહે. તો દરેક મુદ્દા તમારે જોવાના છે. 8મું, પ્રતિમાઓનો ઉપયોગ. જો પ્રતિમા એટલે કલ્પના, ચિહ્ન, બરાબર, એક સાઇન, અથવા તો હજુ એને વધારે કહેવું હોય તો કોડવર્ડ, બરાબર. તો આ પ્રતિમાઓ, જેટલી પ્રતિમા તમને સ્પષ્ટ દેખાશે એટલું તમને યાદ વધુ રહેશે. ટૂંકમાં જોયેલું યાદ રહીએ. જુઓ, કોઈ બાળકને આપણે કબૂતર વિશે શીખવતા હોય ને કબૂતરનું ચિત્ર બતાવીએ તો એના કરતાં વધુ યાદ રહીએ. કબૂતરનો નિબંધ લખવો સહેલો પડે, એનો વિડીયો બતાવીએ તો એ નિબંધ એના કરતાં પણ સહેલો પડે. તો ટૂંકમાં કલ્પના કરો. જેટલી કલ્પના તમે કરી શકશો એટલું તમે યાદ રાખી શકશો. હું વર્ષો પહેલાં જ્યારે વિદ્યાર્થીઓને મેમરી ડેવલપમેન્ટ માટેનું શીખવતો ત્યારે જુઓ, અમે એક નાનકડું કલ્પના ચિત્ર ઊભું કર્યું હતું કે ભાઈ 1 થી 10 જો યાદ રાખવા હોય, 10 શબ્દો આડાવડા, બરાબર. કે ભાઈ હું વિદ્યાર્થીઓને કહેતો તમારે કોઈ પણ શબ્દ બોલો જે મનમાં આવે. કોઈ પુસ્તક પણ બોલે ને, કોઈ ટૂથપેસ્ટ પણ બોલે ને, કોઈ ચશ્મા પણ બોલે ને, કોઈ વિમાન પણ બોલે ને, કોઈ સેલ્ફી સ્ટિક પણ બોલે. હવે એ 10 શબ્દ એકવાર સાંભળીને યાદ રાખવા હોય તો કઈ રીતે હું રાખતો કે જો તો એકની સામે મેં એક કલ્પના કરી હતી કે આ તમને શું દેખાય છે, તો હું એક ટાઈ, બરાબર, ટાઈની કલ્પના કરતો. પછી આ 2, બરાબર, તો 2ની સામે કોઈ એ રીતની કલ્પના તમને જે દેખાતું હોય એ, બરાબર. 3, તો 3માં તમને શું દેખાય છે, તો અહીંયા હું કંઈક આ રીતે. તો એ જે કલ્પનાઓ હતી એના દ્વારા હું એ 10 શબ્દો યાદ રાખી શકતો. કે જે વસ્તુ જુઓ, આમ એકડો એટલે આનું કોઈ ચિત્ર નથી આવતું આપણા મગજમાં, પણ ટાઈ, તો ટાઈનું ચિત્ર આવે છે. હવે કોઈ એમ કહે કે ભાઈ 1 બરાબર ચશ્મા, તો હું એવી કલ્પના કરું કે ચશ્મામાં એક ટાઈ લટકાય છે. અને પછી મારે જ્યારે કોઈ કહે કે 1 નંબર કયો બોલ્યો તો મને તરત જ 1 એટલે ટાઈ અને ટાઈ એટલે ચશ્મા, એ યાદ રહી જશે, બરાબર. 2માં હું ઘણીવાર એમ માનો કે ર છે, જુઓ ર, તો રાઈ, આવો શબ્દ હું કરી નાખતો, રાઈ. તો પછી 2 નંબરમાં કોઈ પુસ્તક બોલે તો હું એવી કલ્પના કરતો કે પુસ્તક મેં ખોલ્યું અને એની અંદરથી રાઈ નીકળી. હવે કોઈ મને એમ કે 2 નંબર બોલો એટલે મને રાઈ યાદ આવશે, અને રાઈ યાદ આવે એટલે હું પુસ્તક પણ મને યાદ આવી જશે. તો આ રીતે જુઓ, આ બંને ભેગું છે. 3, તો 3માં હું કોઈ પણ એવી કલ્પના કરું, દાખલા તરીકે અહીંયા તમને શું દેખાય છે, બરાબર. તો અહીંયા હું કોઈ પ્રાણીની કલ્પના કરું, કોઈ પક્ષીની. જુઓ, આ 3 છે તો એ 3 આ રીતના કરું તો એ પક્ષી થઈ જાય, બરાબર, આડું આમ પક્ષી. તો એ પક્ષીની કલ્પના કરી. હવે 3 બરાબર સેલ્ફી સ્ટિક હોય તો હું એવી કલ્પના કરતો કે એક કબૂતર સેલ્ફી સ્ટિક લઈને પોતાનો ફોટો પાડે છે. પછી કોઈ પણ માણસ જ્યારે 3 કહે, હવે જુઓ બધું યાદ રહી ગયું છે. આ 3 તમને ભૂલાશે નહીં, ભૂલવા ધારશો ને તોય. હું જ્યારે એમ કહું કે 1 તો ટાઈ, ટાઈ ક્યાં લટકાય છે, ચશ્મા. હું એમ કહું 2 તો રાઈ કોની અંદરથી નીકળી, પુસ્તક. જો પુસ્તક ભૂલાય જ નહીં, 2 નંબર કે એટલે પુસ્તક કહી દેવો તમે. 3 એટલે પક્ષી, ત્રગડો આવે એટલે પક્ષી. તો પક્ષી
ના હાથમાં શું હતું? સેલ્ફી સ્ટિક. તો જુઓ આ 3 વસ્તુ યાદ રહી ગઈ. તો આ રીતે બને એટલી કલ્પના કરો, વધુમાં વધુ કલ્પના કરશો એમ તમને વધુમાં વધુ યાદ રહેશે. તો સાહચર્યનો ઉપયોગ એટલે જોડાણ અને પ્રતિમા એટલે કલ્પના, આ બંને ભેગા છે. પ્રથમ અક્ષર પ્રયુક્તિ. હવે આપણે જુઓ મેઘધનુષ્યને યાદ રાખવા શું કરતા? જાની વાલી પીનારા, બરાબર. અથવા તો આપણે મનોવિજ્ઞાનવાળા જ્યારે 12મામાં સવર્ગ શાસ્પુર, બરાબર, પ્રત્યક્ષીકરણના નિયમો. તો સવર્ગ શાસ્પુર, સમાનતા, સમીપતા, સાતત્ય, બરાબર, પૂરકતા. તો આ જે છે પહેલો અક્ષર, બરાબર, આખા શબ્દનો, એ યાદ રાખવાની જૂની ટેકનિક આપણી. ત્યાર પછી દખલગીરીથી સલામતી. હવે જુઓ દખલગીરી એટલે અવરોધ, કાંઈ વચમાં આવવું. આપણે વાંચવા બેસીએ અને બાજુમાં ભજન વાગતા હોય. અત્યારે હું ભણાવી રહ્યો છું અને મારા ઘરમાં જ નીચે હોલમાં કોઈ મહેમાન બોલે છે, એનો અવાજ મને આવે છે, તો એ ધ્યાન આપણું ત્યાં જાય અને ક્યાંક ને ક્યાંક આપણે દખલગીરીમાં આપણને થોડુંક ઓછું યાદ રહે, એ સ્વાભાવિક છે. તો શક્ય હોય ત્યાં સુધી શાંત અને પ્રફુલ્લિત સ્થળે ખુશ થઈ અને ભણો. ખુશ થઈને જે ભણશો ને બધું વધુ યાદ રહેશે. લય એટલે એક જાતનું સોંગ, બરાબર. અમારા એક ઇંગ્લિશના ટીચર અમે પ્રાઇમરીમાં હતા ત્યારે ભણાવતા, આઈ એમ, યુ આર, વી આર, એવું તો એક ગીત બનાવતા, બરાબર. હી ઇઝ, ઇટ ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ, દે આર. તો અમને મોઢે રહી ગયું આખું ગીત, બરાબર. આઈ એમ, યુ આર, વી આર, હી ઇઝ, સી ઇઝ, ઇટ ઇઝ, દે આર. તો ક્યાં ઇઝ લાગે અને ક્યાં આર લાગે, એનું એક ગીત બનાવ્યું હતું. તો આવી રીતે કોઈ પણ બાબતનું ગીત બની શકે એમ હોય, લય થઈ શકે એમ હોય, મ્યુઝિક બની શકે એમ હોય, તે વધુ યાદ રહેશે. અને છેલ્લે 12મું PQRST પદ્ધતિ. આ આખી પદ્ધતિ એકલી ટૂંકનોંધ તરીકે પણ પૂછાઈ શકે, બરાબર. એકલું પૂછાઈ શકે કે સ્મૃતિ સુધારણા માટે PQRST પદ્ધતિ સમજાવો. તો એ હું સ્પેશિયલ આખી સમજાવું છું. સૌથી પહેલાં તો આ પદ્ધતિ આપનાર મનોવૈજ્ઞાનિકનું નામ છે થોમસ અને રોબિન્સન, બરાબર. યાદ રાખી શકો તમે. જો ટૂંકનોંધ એકલી પૂછાય તમારે લખવું પડે થોમસ યાદ ન રહે તો થમ્સઅપ યાદ રાખો, બરાબર. થમ્સઅપ, અને એમાંથી થોમ્સન. અમારા ઘણા વૃદ્ધ માણસો થમ્સઅપ નથી બોલી શકતા, થોમ્સન બોલે છે. તો થોમસ અને રોબિન્સન, બરાબર. રોબિન હુડની વાર્તાઓ પણ આવે છે. અથવા રિબિન યાદ રાખો ને, થમ્સઅપમાં રિબિન બાંધી છે. PQRST, બરાબર. કાયમ માટે ભૂલવું વધારો તો ન ભૂલાવો. PQRST કોણ આપ્યું? થમ્સઅપમાં રિબિન, થોમસ અને રોબિન્સન. તો એ 5 એક મિનિટ હું જરાક મારો કેમેરો થોડોક ઊંચો લઈ લઉં. હા, બરાબર છે. તો PQRST શું છે? P એટલે પ્રિવ્યૂ, Q એટલે ક્વેશ્ચન, R એટલે રીડ, S એટલે સેલ્ફ રિસ્ટ્રિક્શન અને T એટલે ટેસ્ટ, બરાબર. ગુજરાતી કરી નાખીએ આપણે. આ બધું આ તમારે ગોખવું પડશે જો ઇંગ્લિશ ન ફાવતું હોય તો, પણ યાદ રહી જાય એવું છે. ગુજરાતીમાં લખો તો યાદ, બરાબર. પ્રિવ્યૂ તમને સ્પેલિંગ ન ફાવે તો તમે પ્રિવ્યૂ આ રીતે લખી શકો, એમાં કોઈ ખોટું ન પડે. Q એટલે ક્વેશ્ચન, બરાબર. તો પ્રિવ્યૂ એટલે પૂર્વાવલોકન. જે તમારે વાંચવું છે એક વખત આખું કમ્પ્લીટ જોઈ જાઓ. કેટલા ફકરા છે, કેટલું લખેલું છે, શું છે, બરોબર બધું જોઈ જાઓ. એ પૂર્વાવલોકન. એક ગરુડ કેવી રીતે ઉપર આમ ઉડતો હોય અને ઉડતા આખો પ્રિવ્યૂ જંગલનો લઈ લે અને પછી એનું શિકાર ક્યાં છે, ક્યાં ભાગી શકે, બધું જોયા પછી એ તરાપ મારે ઉપાડીને વયો જાય. તો આને કહેવાય પ્રિવ્યૂ, બરાબર. તમારે જે વાંચવું છે એ આખું જોઈ લો, કેટલા પાના છે, કેટલા પેરેગ્રાફ છે, એ પ્રિવ્યૂ, પૂર્વાવલોકન. Q એટલે ક્વેશ્ચન એટલે પ્રશ્ન. એમાંથી પ્રશ્નો કાઢો, કેટલા પ્રશ્નો નીકળે એમ છે, જુદા જુદા પ્રશ્નો બનાવો અને એના જવાબ ક્યાં આવી શકે, બરાબર. ત્રીજું વાંચન, પછી વાંચો. ખાલી પ્રશ્નો કાઢે કે પ્રિવ્યૂ કરી કંઈ ન થાય, વાંચી લ્યો, શબ્દ વાંચી લ્યો પૂરેપૂરું, બરાબર. વારંવાર 5 વાર વાંચી નાખો. સ્વપઠન એટલે એકલા બોલવું, બરાબર. જે વાંચ્યું છે એમાં તમને કેટલું યાદ રહ્યું, તમારે લખવાનું થાય તો હું લખો, આ બધું એકલા કરો. અને છેલ્લે ટેસ્ટ, ચકાસણી, બરાબર. પરીક્ષા, જાતે જ પરીક્ષા આપો. કોઈ ભલે લેવાવાળું ન હોય, એકલા બેસો એકાદ ચોપડામાં એ આખો પ્રશ્ન લખીને પ્રયત્ન કરો. તો આ રીતે ચકાસણી કરવી જરૂરી છે. જ્યાં સુધી ટેસ્ટ ન લેવાય ત્યાં સુધી ખબર ન પડે કે આપણને આવડે છે કે નહીં. તો આ પણ એક PQRST પદ્ધતિ પણ સારી છે
થોમસ અને રોબિન્સનની. આ સિવાય એક પદ્ધતિ પણ છે જે ક્યારેક પૂછાઈ શકે એમ છે. આ વધારે નહીં, PQRST વધારે પૂછાય છે ટૂંકમાં, પણ આ પણ ક્યારેક પૂછાઈ જાય છે, એટલે એને કવર કરી અને આપણો લેક્ચર પૂરો કરીએ, અંત તરફ જઈએ. તો SQ4R, બરાબર. આ પદ્ધતિ ખાલી રોબિન્સને, પહેલી થોમસ અને રોબિન્સનના ખાલી રોબિન્સન, બરાબર, એ જ છે. તો SQ4R, SQ4R. જો S એટલે સર્વે, Q એટલે ક્વેશ્ચન, R એટલે રીડ, પાછો R એટલે રિસાઇટ, અને પાછો R એટલે રિલેટ, અને પાછો R એટલે રિવ્યૂ, બરાબર. 4R, 4R: રીડ, રિસાઇટ, રિલેટ, રિવ્યૂ. રીડ, રિસાઇટ, રિલેટ, રિવ્યૂ. આ રીતે તમે થોડીક વાર 4-5 વાર બોલી જાઓ એટલે યાદ રહી જાય. તો સર્વે, ક્વેશ્ચન, તો આમાંથી અમુક વસ્તુ તો પાછળ હતા જ. જુઓ, સર્વેક્ષણ, બરાબર. પહેલું S એટલે સર્વેક્ષણ. તમે ચકાસણી કરો, કમ્પ્લીટ જોઈ લ્યો આખું, શું છે, શું કહેવા માગેશ, બરાબર, કયા મુદ્દા અગત્યના છે. જો એ આખો પ્રશ્ન એક વાક્યમાં મારે કહેવો હોય તો કેમ કહી શકું, આને કહેવાય સર્વે. બીજું પ્રશ્ન, એ પાછળ પણ હતું PQRST પદ્ધતિમાં પણ, કે પ્રશ્નો કાઢો, બને એટલા પ્રશ્નો કાઢો. રીડ, વાંચન, એ પણ પાછળ હતું કે બને એટલું વાંચો, 4-5 વાર વાંચી જાઓ, એકનું એક ચોપડી હાથમાં લઈને બેસી જાઓ, બરાબર. રિસાઇટ એટલે મુખપાઠ, મોઢે બોલો, ચોપડી બંધ કરીને પછી. હવે તમને કેટલું યાદ રહ્યું, આપણે ઘડિયા કેમ મોઢે બોલતા, એ રીતે. ત્યાર પછી રિલેટ એટલે જોડાણ મેં હમણાં તમને બરાબર શીખવી દીધું. જોડાણ કોને કહેવાય, એ ત્યાં જે લખો એ આમાં પણ લખી શકો. અને છેલ્લું સમીક્ષા અથવા તો રિવ્યૂ, બરાબર, કે કમ્પ્લીટ આખું સમીક્ષા કરો એની, કે હવે મને કેટલું યાદ રહ્યું, બરાબર, જે મેં વાંચ્યું છે એમાંથી મને શું સમજાણું છે. તો આ રીતે SQ4R પદ્ધતિ અથવા તો PQRST પદ્ધતિ અને બાકીના 12 મુદ્દાઓ, એ 12 મુદ્દાઓ વડે તમે તમારી સ્મૃતિ સુધારી શકો. આશા રાખું છું કે આ પ્રશ્ન પૂછાય તો બરાબર લખી નાખશો અને પૂરા માર્ક તમે પરીક્ષક પાસેથી જૂટવી લેશો. અને કદાચ ન પૂછાય તો પણ આ બધા મુદ્દાઓ એક વખત બરાબર જોઈ જાઓ, લખી જાઓ. તમને કાયમ જે કાંઈ પણ ભણશો એ યાદ રાખવામાં ઉપયોગી થશે. અત્યારે બસ આટલું જ આપણો સ્મૃતિનો જે ચેપ્ટર છે, પાઠ છે, સ્મૃતિનો પાઠ, એ અહીંયા પૂરો થાય છે. અને આ પુસ્તકમાં હવે એક જ મનોવૈજ્ઞાનિક કસોટીનું ચેપ્ટર બાકી રહ્યું છે, જે આ જ રીતે આપણે ભણતા રહીશું. આભાર. અસ્તુ.